ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं सत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देवैस्तवैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुर्सुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुर्सुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच यदा भूतपृथक् भावम् एकस्थमनुपश्यति तत एव च विस्तारम् ब्रह्म सम्पद्यते तदा। अनादित्वान् निर्गुणत्वात् परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते ક્લાસ શરૂ કરતા પહેલા તમને બધાને એક સૂચન છે, સમયસર આવી જાઓ, બરાબર? બધા બહુ મોડા આવે, ઓફિસથી આવે એના માટે બરાબર છે. રિટાયર્ડ લોકો પણ 6:40 આવે તો બહુ વિચિત્ર લાગે, નહીં તો પછી મારે દરવાજો બંધ કરવો પડશે સવારની જેમ. એટલે
સમયે આવી જવાનું. એવું નહીં કે બધું શાંતિપાઠ પૂરા થાય, શ્લોક પૂરા થાય પછી આપણે આવીએ ને. થોડું ટાઈમનું મેનેજમેન્ટ કરો તો 6:25 તમે આવી શકો. આપણે ડિસિપ્લિન તો શીખવાની જ છે. 6:25 મોડામાં મોડું આવી જવાનું. ઓફિસથી આવતા હોય એમના માટે છૂટ છે. જે ઘરેથી આવે, જેમ હજુ સુધી આવે છે ને, હા, સમયસર આવી જવાનું. બરાબર. આપણે સમય ન જાળવીએ તો એ સત્સંગ પ્રત્યે, ભગવાન કૃષ્ણ પ્રત્યે, ગીતા પ્રત્યે એક પ્રકારનો અનાદર છે. એટલા માટે સમયસર બધા આવી જવા માટે પ્રયત્ન કરો. બરાબર. છેલ્લા શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ આત્મ સ્વરૂપનું નિરૂપણ કર્યું. સાથે સાથે એ સ્વરૂપ જ્ઞાનથી પ્રાપ્ત થતા ફળને પણ દર્શાવ્યું. તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તદા. અને ફરી છેલ્લા શ્લોકમાં ભગવાન કહેવા માંગે છે, શરીરસ્થોપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. આપણે જાણીએ છીએ એમ આ 13મો અધ્યાય એ ઉપનિષદની જ પ્રતિકૃતિ છે. માટે પ્રત્યેક શ્લોકમાં ભગવાન નિર્ગુણ સ્વરૂપ આત્મતત્વનું ફરી ફરીને નિરૂપણ કરી રહેલા છે. ભગવાન અહીંયા સ્પષ્ટ રૂપે કહેશે, અયમ આત્મા અવ્યયઃ. આ આત્મા અવ્યય છે. અવ્યય એટલે અવિનાશી, જેનો ક્યારેય પણ વ્યય નાશ થતો નથી. અને એ આત્મ સ્વરૂપ ક્યાં છે? તો કહેશે શરીરસ્થ અપી. શરીરસ્થોપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. આ શરીરમાં જ સ્થિત હોવા છતાં, શરીરમાં જ સ્થિત હોવા છતાં એવું કહી અને ભગવાન સૂચિત કરે છે, આત્મતત્વની ઉપલબ્ધિ ક્યાંય બીજે કરવાની નથી, પરંતુ તારા પોતાનામાં જ કરવાની છે. તો જે ક્ષેત્રજ્ઞની પરમાત્માની ભગવાન વાત કરે છે, કહેશે એ તો આ શરીરમાં જ છે. શરીરમાં જ છે એવું કહીને સાથે સાથે કહી દેશે કે શરીર આત્મા નથી, પરંતુ શરીરસ્થ, શરીરમાં આત્મા અભિવ્યક્ત થાય છે. તો એક જ શબ્દથી ઘણું બધું કહી દેવું એ ભગવાન કૃષ્ણની વિલક્ષણતા છે. શરીરમાં છે એનો અર્થ બહિર્મુખતા છોડી અંતર્મુખ બનો. બીજે ક્યાંય બહારથી પ્રાપ્ત કરવાનું નથી. અને શરીરસ્થ છે એનો અર્થ શરીર એ નથી, પરંતુ શરીરથી વિલક્ષણ છે. તો શરીરમાં હોવા છતાં પણ સ્વરૂપથી અસંગ હોવાના કારણે ન કરોતિ ન લિપ્યતે. સ્વયં કંઈ કરતો નથી અને સ્વયં કોઈનાથી લિપ્ત થતો નથી. કંઈ કરતો નથી, લિપ્ત થતો નથી, એની પાછળનું હેતુ છે સ્વયં અવિકારી છે, અસંગ છે. તો ભગવાન આત્મ સ્વરૂપની એનો અર્થ છે મારી પોતાની જ વાત કરી રહેલા છે. બીજા કોઈની વાત ચાલતી નથી, પરંતુ મારું જ સ્વરૂપ આ પ્રમાણેનું છે. અને મનુષ્યના જીવનનું લક્ષ્ય આ સ્વરૂપની ઉપલબ્ધિ જ છે. એ ઉપલબ્ધિ કરી તો સર્વ સફળતા છે, અને એ ઉપલબ્ધિ ન થઈ તો સર્વ પ્રકારે જીવનમાં નિષ્ફળતા, વ્યર્થતા જ છે. મોઘાશા મોઘ કર્માણઃ મોઘ જ્ઞાનાવિચેતસઃ ભગવાન આગળ કહી ચૂકેલા છે. તો ફરી ફરીને દર્શાવવાનું પણ પ્રયોજન એ છે કે યેન કેન પ્રકારેણ યથા કથંચિત
જીવ પોતાના સ્વરૂપને જાણી અને આ સંસાર સમુદ્રથી પાર થઈ જાય. ભગવાને અહીંયા જે આ શ્લોકમાં વાત કરી એ જ વાતને ભગવાન પછીના 2 શ્લોકમાં દ્રષ્ટાંત દ્વારા દર્શાવી રહેલા છે. આગળનો શ્લોક. યથા સર્વગતં સૌક્ષ્મ્યાત આકાશં નોપલિપ્યતે સર્વત્રાવસ્થિતો દેહે તથાત્માનોપલિપ્યતે. આગળના શ્લોકમાં જે કહેવામાં આવ્યું ન લિપ્યતે શરીરસ્થોપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે, તો કઈ રીતે લેપાયમાન નથી થતો એને દર્શાવવા માટે ભગવાન આ શ્લોકમાં દ્રષ્ટાંત સાથે વાત કરે છે અને આત્માના સ્વરૂપને સમજાવવા માટે આકાશનું દ્રષ્ટાંત આપે છે. યથા સર્વગતમ આકાશમ ન ઉપલિપ્યતે. સર્વગતમ સર્વવ્યાપક એવું જે આકાશ જે છે એ કોઈનાથી પણ લેપાયમાન થતું નથી. કે જે આકાશનું સ્વરૂપ કેવું છે? સૌક્ષ્મ્યાત, સૂક્ષ્મ છે. તો સર્વગતમ સૌક્ષ્મ્યાત આકાશમ ન ઉપલિપ્યતે તથા સર્વત્રાવસ્થિતો દેહે આત્મા ન ઉપલિપ્યતે. એવી જ રીતે શરીરમાં સર્વત્ર સ્થિત એવો આત્મા પણ લિપ્ત થતો નથી. તો આકાશનું સ્વરૂપ આપણે જાણીએ છીએ. આકાશ સર્વવ્યાપક છે, આકાશ એક છે, એ અસંગ છે, નિર્વચિન્ન છે. આ બધા આકાશના લક્ષણ છે અને એની સાથે આત્મ સ્વરૂપ અનેક રૂપે મળતું આવે છે. માટે આકાશનું અહીંયા દ્રષ્ટાંત આપવામાં આવે છે. તો જેવી રીતે આકાશ સર્વત્ર વ્યાપ્ત છે, જગતના વ્યક્તિઓના સર્વ વ્યવહારો આકાશમાં જ થઈ રહેલા છે. આકાશમાં જ કોઈ પુણ્ય કરે છે, આકાશમાં જ કોઈ પાપ કરે છે, આકાશમાં જ કોઈક કરુણા વરસાવે છે, કોઈક હિંસા કરે છે, કોઈક ધર્મ કરે છે, કોઈ અધર્મ કરે છે, કોઈ અશુચિ ભક્ષણ કરે છે, કોઈક અસત કાર્ય કરે છે, કોઈ પુણ્ય ભક્ષણ કરે છે. આ બધું જ આકાશમાં થતું હોવા છતાં પણ આકાશ કોઈનાથી લિપ્ત થતું નથી. આકાશમાં જ વરસાદ આવે છે, ત્યાં જ અગ્નિ પ્રગટાવાય છે, ત્યાં જ વાયુ વહી રહેલો છે, આકાશમાં જ પૃથ્વી છે. બધું જ એમાં હોવા છતાં પણ આકાશ જે છે એ સ્વયં સ્વરૂપથી ન લિપ્યતે, ક્યારેય પણ લિપ્ત થતું નથી. એ બળતું નથી, ભીંજાતું નથી, એના ટુકડા થતા નથી. એટલું જ નહીં, એ આકાશમાં વ્યક્તિઓ દ્વારા થતા સારા ખોટા કર્મનું ફળ પણ આકાશને પ્રાપ્ત થતું નથી. કોઈ આકાશમાં પાપ કર્મ કરે તો આકાશ પાપી થતું નથી કે એને પાપ લાગતો નથી. કોઈ સત્કર્મ કરે તો એનું પુણ્ય કોઈ એને પ્રાપ્ત થતું નથી. તો સંપૂર્ણપણે આકાશ સ્વરૂપ જે છે એ અસંગ નિર્લેપ સ્વરૂપ છે. અને એવી જ રીતે ભગવાન કહેશે સર્વત્રાવસ્થિતો દેહે. એવી જ રીતે દેહમાં અવસ્થિત જે આત્મા છે એ પણ ન ઉપલિપ્યતે. આકાશ પણ દેહમાં છે જ, સર્વવ્યાપક આકાશ શરીરમાં પણ રહેલું છે. તો જેવી રીતે સર્વત્ર રહેલું કે શરીરમાં રહેલું આકાશ કોઈના પણ સંગથી વિકાર પામતું નથી, એવી જ રીતે આકાશમાં વ્યાપ્ત, શરીરમાં વ્યાપ્ત
સર્વવ્યાપક ચૈતન્ય એ પણ શરીરના કોઈ પણ વિકારોથી કર્મોથી એ લિપ્ત થતો નથી. તો અસંગ ચૈતન્ય પણ સર્વ પ્રકારના વિકારથી, ગુણદોષથી કે પછી કર્મલેપથી હંમેશા મુક્ત રહેશે. તો આકાશને હંમેશા ઉપનિષદમાં આત્માને માટે દ્રષ્ટાંત બનાવવામાં આવે છે. એ એની સૂક્ષ્મતા, અસંગતા, વ્યાપકતાને અને એના એકતાને લઈને. પરંતુ આકાશ જે છે આ બધા જ ગુણ ધરાવતું હોવા છતાં પણ, એટલે કે સૂક્ષ્મ, વ્યાપક, એક, અસંગ હોવા છતાં પણ એ પરપ્રકાશિત છે અને આત્માના પ્રકાશ સ્વરૂપને, સ્વપ્રકાશ સ્વરૂપને એ પ્રગટ કરતું નથી, સમજાવતું નથી. માટે ભગવાન કૃષ્ણ એ સ્વપ્રકાશ સ્વરૂપને સમજાવવા માટે આકાશનું દ્રષ્ટાંત આપ્યા પછી પ્રકાશ સ્વરૂપને બતાવવા માટે આગળના શ્લોકમાં સૂર્યનું દ્રષ્ટાંત આપે છે. આગળનો શ્લોક. યથા પ્રકાશયત્યેકઃ કૃત્સ્નં લોકમિમં રવિઃ ક્ષેત્રં ક્ષેત્રી તથા કૃત્સ્નં પ્રકાશયતિ ભારત. યથા એકઃ રવિઃ ઇમં કૃત્સ્નં લોકમ પ્રકાશયતિ. જેવી રીતે એક સૂર્ય આ સમસ્ત લોકને, બ્રહ્માંડને, જગતને પ્રકાશયતિ, પ્રકાશિત કરે છે, એવી જ રીતે તથા ક્ષેત્રી કૃત્સ્નમ ક્ષેત્રમ પ્રકાશયતિ. ક્ષેત્રી એટલે ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર જેનું છે એને કહેવાય ક્ષેત્રી. દેહ જેનો છે એને કહેવાય દેહી. તો ક્ષેત્ર જેનું છે એને કહેવાય ક્ષેત્રી, જેને ભગવાન અહીંયા ક્ષેત્રજ્ઞ શબ્દથી પણ કહે છે. તો એવી જ રીતે એક ક્ષેત્રજ્ઞ કૃત્સ્નમ ક્ષેત્રમ, સંપૂર્ણ ક્ષેત્રને, જગતને, ક્ષેત્ર એટલે જગત, આ શરીર સહિતનું જગત, કારણ કે શરીર પણ જગતનો જ એક ભાગ છે. તો એને પ્રકાશયતિ, એને પ્રકાશિત કરે છે. તો સૂર્યનું દ્રષ્ટાંત આત્માના સ્વપ્રકાશ સ્વરૂપને સમજાવવા માટે છે. જેવી રીતે એક સૂર્ય, એવી રીતે આત્મા ક્ષેત્રજ્ઞ પણ કેટલા છે? એક જ છે. આ એક શબ્દ જે છે એ બહુ જ મહત્વનો છે. એકની સંખ્યા પણ બહુ જ મહત્વની છે. એક શબ્દની વ્યુત્પત્તિ થાય છે એતિ અન્વેતિ સર્વમ ઇતિ એકઃ. જે બધાની પાછળ અનુગત હોય એને કહેવાય એક. વિચાર કરીએ, સંખ્યા જે છે, સંખ્યામાં બધી સંખ્યામાં શું સમાયેલું હોય? એક હોય જ. એક વગરની બીજી કોઈ સંખ્યા હોય નહીં. એકડા વગરના બધા મીંડા, બરાબર, એની કોઈ કિંમત ના હોય. તમે બે કહો તો બેમાં પણ શું આવેલું છે? બે કેવી રીતે બન્યા? એક વત્તા એક 3 છે, એમાં એક છે કે નહીં?
એમાં પણ એક છે, 4માં એક છે. તો બધી જ સંખ્યામાં એક જે છે કેવું છે? અનુગત છે, વ્યાપ્ત છે. તો એકનો અર્થ છે અન્વેતીતિ એકઃ, જે બધાને વ્યાપીને સર્વની પાછળ રે એને કહેવાય એક. અને સૂર્ય એક છે, એનો પ્રકાશ બધાને અન્વિત થઈને રહેશે. પ્રકાશ અને સૂર્ય વાસ્તવમાં બે વસ્તુ નથી. સૂર્ય એ પ્રકાશ સ્વરૂપ જ છે અને એ સૂર્ય સમસ્ત જગતને, લોકને પ્રકાશિત કરે છે. એના જ પ્રકાશમાં જગતમાં સર્વ વ્યવહારો થઈ રહેલા છે. અને છતાં પણ કોઈ પણ વ્યવહારના ગુણદોષથી સૂર્ય ક્યારેય પણ લેપાતો નથી. એ પણ આકાશની જેમ અલિપ્ત છે, અસંગ છે. તો આકાશના દ્રષ્ટાંતથી જે પ્રકાશ સ્વરૂપ બાકી રહી જતું હતું એને પૂરવા માટે ભગવાન સૂર્યનું દ્રષ્ટાંત આપે છે. પણ માત્ર સૂર્યનું દ્રષ્ટાંત આપે તો સૂર્યનું સ્વરૂપ ફરી કેવું છે? પરિચ્છિન્ન છે, એક જગ્યાએ રહેલો છે. માટે એને દૂર કરવા માટે કયું દ્રષ્ટાંત આપવું પડે? આકાશનું. તો આકાશની પરપ્રકાશિતા દૂર કરવા માટે સૂર્યનું દ્રષ્ટાંત, સૂર્યની પરિચ્છિન્નતાને દૂર કરવા માટે કે પૂરી કરવા માટે એ આકાશનું, સર્વવ્યાપક આકાશનું દ્રષ્ટાંત આપવામાં આવે છે. અને બંને દ્રષ્ટાંત મળીને એક આત્મતત્વનો બોધ કરાવે છે કે આત્મ સ્વરૂપ એક છે, સર્વવ્યાપક, અસંગ, પરિપૂર્ણ, સ્વપ્રકાશ સ્વરૂપ છે. ભગવાને જે દ્રષ્ટાંત આપ્યા આકાશ અને સૂર્ય, એ બંને સ્વરૂપથી અસંગ છે. તો એ દ્રષ્ટાંત પણ આત્માની અસંગતાનો બોધ આપે છે. તો જેવી રીતે સૂર્ય પ્રકાશ જે છે કે સૂર્ય પ્રકાશ સ્વરૂપ જ છે, એ પ્રકાશ સ્વરૂપ સૂર્ય કોઈના ગુણદોષથી ક્યારેય પણ લિપ્ત થતું નથી. કઠોપનિષદમાં પણ આ ચર્ચા આવેલી હતી કે ન લિપ્યતે ચાક્ષુષૈર બાહ્ય દોષૈઃ, સૂર્યો યથા સર્વલોકસ્ય ચક્ષુઃ ન લિપ્યતે ચાક્ષુષૈર બાહ્ય દોષૈઃ. તો સૂર્ય જ બધાનો ચક્ષુ છે, બધા આંખથી જુએ છે. પણ આંખ ક્યારે જોઈ શકે? સૂર્ય હોય ત્યારે. સૂર્ય વગર આંખ દર્શન કરી શકે નહીં. તમે કહો રાત્રે તો જુએ છે પ્રકાશમાં, પણ જે લાઈટ આવી, ઉર્જા, એ પણ ક્યાંથી આવેલી છે? સૂર્યમાંથી જ. તો રાત્રે ઇલેક્ટ્રિસિટીથી બધું દેખાય છે, ઇલેક્ટ્રિસિટી સૂર્યમાંથી જ આવેલી છે. તો સૂર્ય જ સર્વલોકના ચક્ષુ છે, બધાની આંખ છે. અને એ બધાની આંખ રૂપ સૂર્ય ન લિપ્યતે ચાક્ષુષૈઃ બાહ્ય દોષૈઃ, જે ચર્મચક્ષુ જે છે એના બાહ્ય દોષથી આ સૂર્ય ચક્ષુ ક્યારેય પણ લિપ્ત થતા નથી. તો આંખમાં આંધ્ય, માંદ્ય, પટુત્વ આ બધા ગુણો હોઈ શકે. કોઈની આંખ લોભી હોઈ શકે, કોઈની આંખ દીન હોઈ શકે, ગરીબડી હોઈ શકે, પરંતુ એમાં ક્યાંય પણ સૂર્ય એનાથી લેપાયમાન થતો નથી. એવી જ રીતે આત્મા પણ અસંગ સ્વરૂપ છે. આત્માની અસંગતાને સમજવા માટે સર્વપ્રથમ વિચાર કરીએ તો જે અનાત્મા છે એ પણ અસંગ જ છે. શરીરનો વિચાર કરીએ તો આપણું શરીર પણ કંઈ પકડીને રાખતું નથી. શરીરમાં રોજ રોજ 24 કલાકમાં કેટલા બધા કોષ ઉત્પન્ન થાય અને નાશ પામીને નવા ફરી પાછા બની જાય છે. અમુક વર્ષ પછી શરીરના અણુએ અણુ બધા બદલાઈ જાય છે. આપણને જે એકને એક સ્કિન દેખાય છે એ સ્કિન, ચામડી પણ કેવી છે? થોડા દિવસમાં બધી જ બદલાઈ જાય છે, નવી આવી જાય છે.
તો એમાંનું કંઈ પણ પકડીને રાખતું નથી. સમસ્ત શરીર આ બધું જ પરિવર્તન પામી રહેલું છે. તો એમાંનું ઘણું બધું છૂટે છે. તો શરીર શું બતાવે છે? સ્વયં કેવું છે? અસંગ છે, કંઈ પકડીને રાખતું નથી. ઇન્દ્રિયો જે છે એ પણ અસંગ છે. માટે જ ઇન્દ્રિયોમાં ક્યારેય પણ કોઈ વિષય જકડાઈને રહેતો નથી. આટલા વર્ષોમાં અનેક રૂપનું દર્શન કર્યું, પરંતુ આંખમાં કોઈ રૂપ લેપાઈ ગયેલું નથી. અનેક શબ્દનું શ્રવણ કર્યું, કોઈ શબ્દ પકડીને રાખ્યો નથી. ધારો કે પકડીને રાખે તો થાય શું? બીજા શબ્દો સંભળાય નહીં. આંખમાં એક રૂપ ઘૂસી જાય તો પછી બીજું કંઈ દેખાય નહીં. અનેક રસ સ્વાદેન્દ્રિય જીભે લીધેલા છે, પરંતુ અત્યારે તમારી જીભ પર કયો સ્વાદ છે? કંઈ નહીં, મોઢામાં કંઈ રાખ્યું નથી ને, તો બરાબર. તો કોઈ સ્વાદ નથી. એટલા માટે જ ઘરે જઈને જમશો તો સ્વાદ આવશે. જો એમાં કંઈક પકડાઈ ગયું તો બીજો કોઈ સ્વાદ આવતો નથી. ક્યારેક તાવ આવે ને કડવો રસ જો એમાં ભરાઈ ગયો, જીભ કડવી થઈ ગઈ, તો પછી બીજો કોઈ રસ એમાં આવતો નથી. તો રસ આવે છે, સ્વાદ આવે છે, એ શું બતાવે છે? એમણે કોઈ સ્વાદને પકડી રાખેલ નથી. અસ્વાદ છે, એમાં ક્યાંય પણ સ્વાદમાં એને સંગ કરીને એની સાથે જોડાઈ ગયેલ નથી. માટે જ જીભ ઉપર બીજા બધા સ્વાદ આવે છે. તો એ બધી ઇન્દ્રિયો સ્વરૂપથી કેવી છે? અસંગ છે. મન પણ કેવું છે? સ્વરૂપથી અસંગત છે. માટે તો એ અનેક જગ્યાએ કુદાકુદ કરે છે, એક જગ્યાએ ઠરીઠામ થઈને બેસતું નથી. તો ક્યાંય પણ એ સંગ પામી અને સ્થિર થઈ જતું નથી. હંમેશા કુદાકુદ કરે છે. એ પણ શું બતાવે છે? એની અસંગતાને જ બતાવે છે. તો શરીર, ઇન્દ્રિય, અંતઃકરણ આ બધું જ કેવું છે? અસંગ છે. જ્યારે અનાત્મા, સ્થૂલ અનાત્મા પણ જો અસંગ હોય તો પરમ સૂક્ષ્મ શુદ્ધ ચૈતન્ય આત્મા અસંગ હોય, એમાં તો કિમ વક્તવ્યમ, એમાં કહેવાનું જ શું હોય? એ તો પરમ અસંગ સ્વરૂપ છે જ. તો આકાશ અને સૂર્યનું દ્રષ્ટાંત આત્માની અસંગતાને બતાવે છે, આત્માના એકત્વને બતાવે છે, આત્માની વ્યાપકતાને, એના પ્રકાશ સ્વરૂપત્વને, એની સૂક્ષ્મતાને, આ બધાને આ દ્રષ્ટાંતથી ભગવાન અહીંયા બતાવી રહેલા છે. જેવી રીતે એક જ સૂર્ય સમસ્ત ક્ષેત્રને પ્રકાશિત કરવા માટે પર્યાપ્ત છે, એવી જ રીતે એક જ ક્ષેત્રજ્ઞ સમસ્ત લોકને પ્રકાશિત કરવા માટે પર્યાપ્ત છે. તો ચૈતન્ય સર્વવ્યાપક છે અને સર્વવ્યાપક ચૈતન્યના સંગમાં, એના સાનિધ્યમાં જે કંઈ પણ આવે એ બધું જ કેવું થઈ જાય છે? પ્રકાશિત થઈ જાય છે. અને એવું નથી કે આટલા મોટા વિશાળ ક્ષેત્રને પ્રકાશિત કરવા માટે બહુ મહેનત કરવી પડતી હોય. જેમ સમસ્ત બ્રહ્માંડને પ્રકાશિત કરવા માટે સૂર્યને કેટલી મહેનત કરવી પડે છે? કરવી પડે છે મહેનત. સૂર્યને જઈને પૂછશો અને કહેશો કે તમારી દશા તો બહુ ખરાબ, રોજ સવારે ઉઠીને આવવાનું અને સાંજ પડે એટલે ફરી જવાનું, રોજ રોજ આવી અને જગતને પ્રકાશિત કરવાનું. એક દિવસ આ બાજુનું, બીજે દિવસે બીજી બાજુનું. હંમેશા શું કરતા રહેવાનું? કે જગતને હંમેશા ઉજાડતા રહેવાનું. તમને બહુ મહેનત પડતી હશે, થાકી જતા હશે. તો સૂર્યનો જવાબ શું હોય? હા, શું જવાબ હશે? એ કહેશે કે મને તો ખબર જ નથી કે હું પ્રકાશિત કરું છું. હે, તો એ તો સહજ સ્વરૂપ છે. એને તો ખ્યાલ પણ નથી કે જગતને ઉજાડે છે, પ્રકાશિત કરે છે. એ તો સહજ સ્વરૂપ છે. એના સાનિધ્યથી બધું પ્રકાશિત થઈ જાય છે.
પોતાને કોઈ પરિશ્રમ નથી, બલકી એનો સંકલ્પ પણ નથી કે એનું ભાન પણ નથી કે હું બધાને પ્રકાશિત કરું છું, એવું અભિમાન પણ નથી. એવી જ રીતે સમસ્ત જગતને ઉજાડવા માટે, એનું ભાન કરાવવા માટે, એને અસ્તિત્વને સિદ્ધ કરવાને માટે, અસ્તિત્વના પ્રકાશનને માટે શુદ્ધ સામાન્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એને કોઈ પરિશ્રમ કરવો પડતો નથી. જરૂર તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ, પરંતુ એ તો ઉપનિષદ કહે છે. આત્મા એવું કહેતો નથી. એને એવું કંઈ કહેવાની જરૂર પણ નથી કે હું પ્રકાશિત થઉં છું ને પછી મારી પાછળ પાછળ બધા પ્રકાશિત થાય છે. એને એ ખબર નથી કે હું પ્રકાશિત કરું છું, એવું અભિમાન ત્યાં કંઈ છે નહીં. એ સહજ પ્રકાશ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અને એટલા માટે જે કંઈ પણ છે એ બધું જ એના સાનિધ્યથી જ્ઞાન ભાનને પ્રાપ્ત કરે છે. ઉપનિષદનું વચન છે, ભાન માત્રમ બ્રહ્મ. બ્રહ્મ કે આત્મા એટલે શું છે? ભાન માત્રમ. ભાન એટલે જ્ઞાન. એ જ માત્ર એનું સ્વરૂપ છે. અને વસ્તુનું જે સ્વરૂપ હોય અને એ સ્વરૂપ થકી જો કંઈ કાર્ય થતું હોય તો એમાં વસ્તુને કોઈ પરિશ્રમ હોઈ શકે નહીં. જેવી રીતે કોઈ વ્યક્તિનો કોઈ સ્વભાવ હોય, અમુક વસ્તુ એને ગમતી હોય કરવાની, તો એને કોઈ ભાર લાગતો નથી. વસ્તુનું જે સ્વરૂપ હોય એના થકી કાર્ય થવામાં કોઈ તકલીફ ના હોય. જેવી રીતે ખાંડ જે છે એ મધુર છે, અને એ મધુર ખાંડ જે છે એને ચાને ગળી બનાવવામાં કેટલી તકલીફ પડે? ચાને ગળી બનાવવામાં, મીઠી બનાવવામાં ખાંડને કેટલો પરિશ્રમ પડે? કોઈ પરિશ્રમ પડે નહીં. શા માટે? એ તો એનો સ્વભાવ જ છે કે જ્યાં એ ભળે ત્યાં એ શું કરે? બધું મધુર કરે. તો એનો સ્વભાવ છે. એવી જ રીતે આત્મા જેનો સ્વભાવ છે પ્રકાશ, જ્ઞાન, અને એના થકી બધાનું પ્રકાશન થાય, બધાનું ભાન થાય, તો એમાં કોઈ પરિશ્રમ રહેલો નથી. એ તો સહજ છે. જેવી રીતે સૂર્યને બધાને પ્રકાશિત કરવું એ સહજ છે. કોઈ સંકલ્પ વગર, પરિશ્રમ વગર, સન્નિધિ માત્રથી બધું પ્રકાશન થઈ જાય છે. એવી જ રીતે આત્મ સ્વરૂપ કે જે જ્ઞાન સ્વરૂપ જ છે, ચૈતન્ય સ્વરૂપ જ છે, અને માટે એની સન્નિધિમાં જે કંઈ પણ આવે એ બધાનું શું થઈ જાય છે? ભાન, એનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે. તો ભગવાન એટલા માટે જ અહીંયા કહે છે, જેવી રીતે એક સૂર્ય પર્યાપ્ત છે, એવી રીતે એક જ ક્ષેત્રજ્ઞ ઇમમ ક્ષેત્રમ, આ જે સમસ્ત ક્ષેત્ર જે છે એને પ્રકાશયતી, એને પ્રકાશિત કરે છે. તો બંને શ્લોક સાથે મળી અને આત્માના અસંગ, સર્વવ્યાપક અને પ્રકાશ સ્વરૂપને અહીંયા દર્શાવે છે, જે ભગવાને બહુ સરસ રીતે અહીંયા કહ્યું. અને હવે છેલ્લે આ અધ્યાયનો ઉપસંહાર કરતા ભગવાન કહે છે, છેલ્લો શ્લોક, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોરેવં અંતરં જ્ઞાનચક્ષુષા ભૂત પ્રકૃતિમોક્ષં ચ યે વિદુર્યાન્તિ તે પરમ. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોઃ અંતરમ એવં જ્ઞાનચક્ષુષા યે વિદુઃ. ભગવાન કહે છે, જે
જાણે છે. શું જાણે છે? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનું અંતર, વિભાગ. આ ક્ષેત્ર છે, આ ક્ષેત્રજ્ઞ છે. આત્મા અનાત્માના વિભાગને જે જ્ઞાન ચક્ષુષા વિદુહુ, જ્ઞાન ચક્ષુથી જે એને જુએ છે. અને સાથે સાથે ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ. ભૂત એટલે કાર્ય, પ્રકૃતિ એટલે કારણ. ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ, કાર્ય અને કારણથી મુક્ત એવા આ તત્વને જે જુએ છે. યે વિદુહુ તે યાન્તિ પરમ, તે પરમ શ્રેષ્ઠ જે ગતિ છે સંસારમાં એને પ્રાપ્ત કરે છે, પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. ભગવાન અહીંયા શબ્દ વાપરે છે યે વિદુહુ તે પરમ યાન્તિ. જેઓ જાણે છે, જે લોકો જાણે છે. એનો અર્થ બધા એને જાણતા નથી, દુર્લભ છે. જેઓ જાણે છે, પરંતુ જે જાણે છે એના માટે પાક્કું શું છે? તે પરમ યાન્તિ. જેણે જાણ્યું એ જરૂર આને પ્રાપ્ત કરે છે, પણ જાણનારા કેટલા છે? તો કે બધા નથી, દુર્લભ છે. જે જાણે છે એ પ્રાપ્ત કરે છે. અને દુર્લભ એટલા માટે છે કે એને પ્રાપ્ત કરવા માટે, સમજવા માટેનું જે અધિકારીત્વ છે એ દુર્લભ છે. પહેલા પણ આપણે જોયેલું હતું, ક્ષેત્રના જ્ઞાનને માટે કોઈ અંતઃકરણની શુદ્ધિ આદિની જરૂર નથી, યોગ્યતાની જરૂર નથી. ક્ષેત્રના જ્ઞાનને માટે, ક્ષેત્ર એટલે કે ભૌતિક જ્ઞાનને માટે, અપરા વિદ્યાને માટે કોઈ વિશેષ લાયકાતની આવશ્યકતા નથી. પરંતુ પરાવિદ્યા, બ્રહ્મવિદ્યા કે ક્ષેત્રજ્ઞના જ્ઞાનને માટે એક વિશેષ પ્રકારના મનની અપેક્ષા રાખવામાં આવે છે. અને એવું વિશેષ શુદ્ધ, નિર્મલ, એકાગ્ર મન પ્રાપ્ત કરવું એ દુર્લભ છે. આત્મા તો સર્વત્ર ઉપલબ્ધ છે, પરંતુ ઉપલબ્ધ છે એવું જાણવા માટે જે મન જોઈએ એ કેવું છે? દુર્લભ છે. અને સાથે સાથે બીજી તકલીફ એ છે કે મનુષ્યને મોટે ભાગે બધું પકડવાની ટેવ છે. મનમાં પણ ઘણું બધું ભરવાની ટેવ છે. અને અહીંયા મનને શુદ્ધ કરવું, અધિકારી કરવું, એ કેવી રીતે કરવાનું છે? મનને અધિકારી કરવું એનો અર્થ છે મનને ખાલી કરવું. અને ખાલી કરવામાં હંમેશા તકલીફ હોય છે. કંઈ પણ ખાલી કરવું, ઘર ખાલી કરવું, ડબ્બો ખાલી કરવો, આ બધામાં શું હોય છે? તકલીફ હોય છે. દિવાળીનું કામ કરો છો ને, ખબર પડે હે, ઘરમાં કેટલી વસ્તુ નકામી દેખાતી હશે, પરંતુ ફરી ફરીને શું થશે? ના કામ લાગશે, કામ લાગશે. અને એટલા માટે જ્યારે શરૂ કરો ત્યારે ઘણું બધું કાઢવાનું વિચાર્યું હશે કે આ બધું નકામું કાઢી નાખું છે, પણ જ્યારે કામ પૂરું થાય ત્યારે નીકળે કેટલું? એક બે ડબ્બીઓ કે બે ત્રણ કોથળીઓ નીકળે, બાકીનું બધું પાછું અંદર જ ભરાઈ જાય. કેમ? શા માટે? કારણ કે વૃત્તિ એવી છે, ટેવ એ પ્રમાણેની પડેલી છે. તો હંમેશા બધું પકડી રાખવાનું, ભેગું કરી રાખવાનું એ હંમેશા વૃત્તિ બનેલી છે. અને એ જ વૃત્તિ આ અધ્યાત્મમાં ફરી તકલીફ આપનારી બની રહેશે. અહીંયા મનને અધિકારી બનાવવું એનો અર્થ છે મનને ખાલી કરવું. અને ટેવ શું છે? મનમાં હંમેશા કંઈ ને કંઈ ભરતા જવાની જ ટેવ છે. બધું ગ્રહણ કરી લેવાની ટેવ છે. કોઈકે અપમાન કર્યું તો શું કરવાનું? જિંદગીભર યાદ રાખવાનું.
દુઃખ પડ્યું તો એને હંમેશા યાદ રાખીને બીજાની સામે ગાણા ગાતા રહેવાનું. અરે ભાઈ, એ પૂરું થઈ ગયું, હવે એ કથા પૂરી થઈ ગઈ, ફરી પાછી શું કરવાની? ઉખેડવાની. પણ છતાં એને સંઘરી રાખે અને ફરી ફરીને એનું રટણ કર્યા કરે. કોઈની સાથે કંઈક ઘર્ષણ થયું તો ફરી ફરીને એ રટણ કર્યા કરે. કંઈ સારું કામ કર્યું તો ફરી ફરીને એને એ કીધા કરે, આવું કર્યું, આવું કર્યું, આવું કર્યું. તો જે કંઈ પણ થાય છે એ બધાને એ ભરી રાખે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ બધું મનમાં ભરી રાખવાની ટેવ છે. અને અધિકારી થવું એનો અર્થ શું? આ બધાને દૂર કરવું, કાઢવું, ખાલી કરવું. પણ સહજ વૃત્તિના કારણે અહીંયા તકલીફ પડે છે. જે પણ અંદર સંગ્રહ કરેલું છે એ બધું જલ્દી છૂટતું નથી. મારી માન્યતાઓ, ખ્યાલો, પૂર્વગ્રહો આ બધું જે છે એ ઘડીકમાં છૂટતું નથી. અને છૂટતું નથી માટે મન જે અધિકારી બનવું જોઈએ એ બનતું નથી. તો અધિકારી જે સત્યનો જિજ્ઞાસુ જે છે એ કેવો હોય? તો કે જે બ્રહ્માંડને કે વસ્તુઓને પકડી રાખવાની ઈચ્છાવાળો નહીં, પરંતુ સમસ્ત બ્રહ્માંડને લાત મારી અને જે આગળ જવા માટે તૈયાર હોય એ જ સત્યનો જિજ્ઞાસુ છે. અને એવી તીવ્ર જિજ્ઞાસા એ કોઈ સામાન્ય વસ્તુ નથી, અત્યંત દુર્લભ છે. અનંત જન્મોના પુણ્યના પરિપાકના પરિણામે જ એવી એક જિજ્ઞાસા, એવી એક આતુરતા તાલાવેલી અંતરમાં પ્રગટ થાય છે. અને એવા ભાગ્યશાળી, પુણ્યશાળી દરેક જીવ તો હોતા નથી. માટે આ જે તત્વોપલબ્ધિ જે છે એ અત્યંત દુર્લભ બની જાય છે. તો મુખ્ય વસ્તુ જે તીવ્ર જિજ્ઞાસા, તીવ્ર વૈરાગ્ય, ત્યાં ક્યાંક ને ક્યાંક ખામી રહી જાય છે. એટલા માટે જ સત્સંગ કરી લીધો, રોજ સત્સંગ સાંભળી લીધો એટલા માત્રથી પણ પૂરતું થઈ જતું નથી. એ તીવ્ર જિજ્ઞાસા નથી. તીવ્ર જિજ્ઞાસા, વૈરાગ્યપૂર્વકની જિજ્ઞાસા જ્યાં સુધી લક્ષ્ય સિદ્ધ નહીં થાય, જ્ઞાન પ્રાપ્ત નહીં થાય, ત્યાં સુધી તમને શાંતિથી બેસવા નહીં દે. અને એને જ તીવ્ર જિજ્ઞાસા કહેવામાં આવે છે. જેવી રીતે પાણીમાં ડૂબ્યા હોય તો શેનું લક્ષ્ય રહેશે? બહાર નીકળવા માટેનું. જ્યાં સુધી એ બહાર નીકળી અને શ્વાસ નહીં લે ત્યાં સુધી એને એ શાંતિથી જમવા નહીં દે. એવી જ રીતે અંતરમાં આ જાગેલી એક તાલાવેલી એક તડપ જે છે એ તીવ્ર મુમુક્ષા જ્યાં સુધી સત્ય ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી શાંતિથી બેસવા ન દે. એવી જિજ્ઞાસાને, મુમુક્ષાને જ તીવ્ર મુમુક્ષા કે તીવ્ર જિજ્ઞાસા કહેવાય. અને એવી જિજ્ઞાસા જ આ તત્વનું, સત્યનું સાચું ભાન કરાવવા માટે સમર્થ છે. માટે ભગવાન કહે છે, ये विदुः, જે લોકો જાણે છે, બધા એને જાણતા નથી. પોતાનું જ સ્વરૂપ છે અને છતાં પણ એને એ જાણી શકતા નથી. તો આવું જે અધિકારીત્વ જે છે, જે અધિકારીત્વના પરિણામે જ જ્ઞાન ચક્ષુ પ્રાપ્ત થાય છે. માટે ભગવાન અહીંયા કહે છે, જ્ઞાન ચક્ષુષા અંતરમ યે વિદુઃ. જ્ઞાન ચક્ષુથી જે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના અંતરને જાણે છે. મન ખાલી થયું હોય તો જ આ જ્ઞાન ચક્ષુ પ્રાપ્ત થાય, નહીં તો ચર્મચક્ષુ કે મનોચક્ષુથી જ બીજું બધું દર્શન થતું રહેવાનું છે. પણ શાસ્ત્ર કહેશે, જ્યાં ચર્મચક્ષુ બીડાય, મનચક્ષુ બીડાય, ત્યાં જ કયું ચક્ષુ ખુલે છે? જ્ઞાન ચક્ષુ ખુલે છે. તો જ્ઞાન ચક્ષુષા અંતરમ યહ વેત્તિ, જે આ પ્રમાણે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના ભેદને, જડ ચેતનના ભેદને, પરપ્રકાશિત સ્વપ્રકાશિતના ભેદને, આત્મ અનાત્મ ભેદને જે સ્પષ્ટ રૂપે સમજી લે છે. આત્મ અનાત્મ ભેદને સમજવું એનો અર્થ છે શુદ્ધ આત્મ તત્વનો એ પ્રમાણે નિશ્ચય કરવો કે જેમાં જડ સ્થૂલ અનાત્માનો એક પણ અંશ એમાં પ્રવેશ કરી શકે નહીં. એવા શુદ્ધ સ્વરૂપે આત્મ ચૈતન્યનો નિશ્ચય. તો એવો
હુંનો અહમના સ્વરૂપનો નિશ્ચય એ જ યોગ્ય આત્મ અનાત્મ વિવેક છે. અને એવો વિવેક જે પ્રાપ્ત કરે છે કે જે કેના થકી પ્રાપ્ત થાય? જ્ઞાન ચક્ષુષા, જ્ઞાન ચક્ષુથી જ પ્રાપ્ત થાય. અને એટલું જ નહીં, ભગવાન અહીંયા કહે છે ભૂત પ્રકૃતિ મોક્ષં ચ, કાર્ય અને કારણ. ભૂત એટલે કાર્ય, પ્રકૃતિ એટલે કારણ, અને એ બંનેથી વિનિર્મુક્ત, કાર્ય કારણ રહિત એવું જે તત્વ, એને યે વિદુહુ, જે જાણે છે. જ્યારે અહીંયા કહેવામાં આવે છે કે આત્મા અને અનાત્માનો ભેદ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ જાણવું, વિવેક કરવું, ત્યાં સાથે સાથે એ પણ સમજી લેવાનું છે માત્ર આત્મ અનાત્મ વિવેક પર્યાપ્ત નથી, પરંતુ આત્મ અનાત્મ વિવેક કર્યા પછી સાથે સાથે એ પણ જાણવું જરૂરી છે આત્મા જ એક સત્ય છે, અનાત્મા મિથ્યા પ્રતીતિ માત્ર છે. નહીં તો અનાત્મા જ્યાં સુધી સત્ય લાગશે ત્યાં સુધી સંપૂર્ણ ભયની નિવૃત્તિ સંભવ નથી. દ્વિતીયાદ્ધિ ભયમ ભવતી. દ્વિતીય વસ્તુ સત્ય લાગશે તો ભય જરૂર પ્રાપ્ત થશે. અને શાસ્ત્ર તો એ જ દ્રષ્ટિ આપવા માંગે છે એકમેવા દ્વિતીયમ, સત્યમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, અનંતમ બ્રહ્મ, એકમ અદ્વિતીયમ બ્રહ્મ, એકમેવા દ્વિતીયમ, નેહ નાનાસ્તિ કિંચન. તો આજ શાસ્ત્રની પરમ દ્રષ્ટિ છે. ન કશ્ચિત જાયતે જીવઃ, જીવ કે જગત કંઈ પણ સત્ય રૂપે ઉત્પન્ન થતું નથી, એ પ્રતીતિ માત્ર છે. અધિષ્ઠાન બ્રહ્મ માત્ર જ સત્ય છે. સમસ્ત બ્રહ્માંડ કે અનંત કોટી બ્રહ્માંડ આ બધું જ એક સર્વવ્યાપક શુદ્ધ ચૈતન્યમાં આરોપિત માત્ર છે. અને જે આરોપિત હોય એ પરમ સત્ય ક્યારેય પણ હોઈ શકે નહીં. તો આ પણ સાથે સાથે જાણવું અત્યંત જરૂરી છે. જે કંઈ પણ ભેદ દેખાય છે, ભેદ ભિન્ન જગત જે છે એ માત્ર ને માત્ર દ્રષ્ટિનો વિલાસ છે. અને કા દ્રષ્ટિનો વિલાસ કો અને કા તો સ્વસ્વરૂપનો વિલાસ કો. કારણ કે જે અધિષ્ઠાન છે, અધિષ્ઠાનમેવ પરિસ્ફુરતિ અધ્યસ્ત રૂપેણ. અધ્યસ્ત રૂપે પ્રગટ કોણ થાય છે? તો કે અધિષ્ઠાન જ પ્રગટ થાય છે. ઘડા રૂપે માટી જ પ્રગટ થાય છે, સર્પ રૂપે રજ્જુ જ પ્રગટ થાય છે. એવી જ રીતે સમસ્ત જગત રૂપે એક પરમાત્મા જ પ્રગટ થાય છે. માટે સત્ય એક પરમાત્મા માત્ર છે, એના સિવાય બીજું કંઈ જ છે નહીં. તો આજ શાસ્ત્રની પરમ દ્રષ્ટિ છે, પારમાર્થિક દ્રષ્ટિ છે. અને ભગવાને છેલ્લે કહી દીધું યે વિદુહુ તે પરમ યાન્તિ. જે જાણે છે એ પરમ બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. અને પરબ્રહ્મને પ્રાપ્ત કરવું એનો અર્થ શું છે? આવાગમનના ચક્રથી મુક્ત થઈ જવું. તો આ સાથે 13મો અધ્યાય અહીંયા સંપન્ન થાય છે. 13મો અધ્યાય ગીતાજીનો ખૂબ મહત્વનો અધ્યાય છે. તો જેટલા પણ શ્લોક આપણે જોયા એને સંક્ષેપમાં હું બતાવી દઉં કે કયા શ્લોકમાં ભગવાને શું વાત કરેલી છે. અહીંથી બોલું છું, જેમને લખવું હોય તે જલ્દી જલ્દી લખી લે. તો અધ્યાયનો સારાંશ છે.
શ્લોક નંબર 0. બરાબર. એક શ્લોક જે દરેક પુસ્તકમાં નથી, ઉપરથી જે આપવામાં આવ્યો છે, જે હતો અર્જુનનો પ્રશ્ન. નંબર 2, પરમાત્મા જ ક્ષેત્રજ્ઞ સ્વરૂપ છે એવું કઈ જીવ બ્રહ્મ ઐક્ય કે અખંડાર્થ બોધ આપ્યો. નંબર 3, ક્ષેત્રના પ્રતિપાદનની પ્રતિજ્ઞા. 4, કહેવામાં આવનાર ક્ષેત્ર સ્વરૂપ વિશે પ્રમાણ કથન. નંબર 5 અને 6, ક્ષેત્રનું સંક્ષેપમાં નિરૂપણ. શ્લોક 7 થી 11. જ્ઞાનના સાધનરૂપ અમાનિત્વાદી 20 મૂલ્યોનું કથન. શ્લોક 12 થી 17. જ્ઞેય તત્વના જ્ઞાનની પ્રતિજ્ઞાપૂર્વક તત્વ સ્વરૂપ નિરૂપણ. શ્લોક 18. અજ્ઞાનના અધિકારી અને ફળનું કથન. જ્ઞાનના અધિકારી અને ફળનું કથન. ઓગણીસ. પ્રકૃતિ પુરુષના અનાદિત્વનું કથન. અને પ્રકૃતિથી સર્વ વિકારોની ઉત્પત્તિનું કથન. 20. જગતની ઉત્પત્તિમાં પ્રકૃતિનું કર્તૃત્વ અને સુખ દુઃખના ભોક્તૃત્વમાં પુરુષનું કારણ હોવાપણું. 21. પ્રકૃતિના ગુણો સાથેનો સંગ જ જન્મ મૃત્યુરૂપ સંસારનું કારણ. 22. પુરુષના પારમાર્થિક સ્વરૂપનું નિરૂપણ. 23. પ્રકૃતિ પુરુષના વિવેકનું ફળ. 24-25.
આત્મજ્ઞાન માટેના ધ્યાન આદિ સાધનોનું નિરૂપણ. 26 પ્રકૃતિ પુરુષના સંયોગથી સ્થાવર જંગમ જગતની ઉત્પત્તિ. 27, 28, 29 સમદર્શન કે જે જ્ઞાનીની દ્રષ્ટિ છે તેનું નિરૂપણ અને પ્રશંસા. 30, 31 જ્ઞાન દ્રષ્ટિનું ફળ. 32, 33 આકાશ અને સૂર્યના દ્રષ્ટાંતથી પરિપૂર્ણ असंग एक स्वप्रकाश आत्मस्वरूपનું નિરૂપણ. 34 અધ્યાયનો ઉપસંહાર. આ સાથે 13મો અધ્યાય આપણો સંપન્ન થયો. ઓમ તત્સત. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે श्री कृष्णार्जुन संवादे क्षेत्र क्षेत्रज्ञ विभाग योगो नाम त्रयोदशोऽध्यायः. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ. प्रिय भक्त अर्जुन को निमित्त बना करके समग्र वैदिक सिद्धांत का प्रतिपादन किया है. संसार सागर से पार होने के लिए, जीवों का कल्याण के लिए, धर्म की रक्षा के लिए वैदिक सिद्धांत का ही उपदेश किया. श्रीमद् भगवत गीता में गीता अमृतम, प्रारंभ से लेकर अंत तक अमृत ही है. जहाँ से भी कहीं से भी एक श्लोक ले करके उसको पढ़े, ठीक से अर्थ यदि समझ ले तो अमृत ही है. तभी 13 अध्याय में विशेष अमृत है. क्षेत्र क्षेत्र के विवेक सरल रूप से
भगवान जो ज्ञान मोक्ष का साधन है, परब्रह्म परमात्मा प्राप्ति और उस दुखों की आत्यंतिक निवृत्ति, इस प्रकार मोक्ष का साधन ज्ञान का उपदेश सरल रूप से किया। इदं शरीरम कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तम प्राहु क्षेत्रज्ञ इति तद्विद। दो विभाग कर दिया। ये शरीर को कहते क्षेत्र, शरीर शब्द से स्थूल शरीर लेना, सूक्ष्म शरीर, कारण शरीर। उसमें आगे प्रतिपादन स्पष्ट कर दिया महाभूतानि अहंकार इत्यादि श्लोकों के द्वारा। माया प्रकृति से लेकर के भूत भौतिक प्रपंच जितने ज्ञेय पदार्थ है, ज्ञान का विषय है, ये सब क्षेत्र कोटि में है। और जानने वाला क्षेत्रज्ञ, जो जानता है वो क्षेत्रज्ञ। आपसे पूछेंगे तो कोई आप सब कहेंगे हम क्षेत्रज्ञ हैं। यह क्षेत्र कोई मानते हैं अपने को? आप लोग सब क्षेत्रज्ञ हैं या क्षेत्र है? क्षेत्र को जानने वाले क्षेत्रज्ञ। किंतु बहुत लोग बैठे तो बहुत ही क्षेत्रज्ञ हो जाएंगे। भगवान जानते ही सब लोग ऐसे सोचेंगे कि क्षेत्रज्ञ बहुत है। भगवान कहते क्षेत्रज्ञ चापिमाम विद्धि सर्व क्षेत्रेषु भारत। सर्व क्षेत्रेषु बहुवचन है, सब क्षेत्रों में, सब शरीर में। क्षेत्रज्ञ चापिमाम विद्धि, मैं ही क्षेत्रज्ञ हूँ। एक ही क्षेत्रज्ञ है, क्षेत्रज्ञ एक वचन है। क्षेत्रेषु, बहुत शरीर में अनेक क्षेत्रज्ञ नहीं है, एक ही क्षेत्रज्ञ है। वही परब्रह्म परमात्मा है, वही आपका स्वरूप है। यही दो श्लोक में कहते हैं क्षेत्र क्षेत्रज्ञ और ज्ञानम यत्तज ज्ञानम मतमम। बस इतना ही ज्ञान है, अधिक जानने का नहीं। मैं क्षेत्र को जानता हूं, मैं क्षेत्रज्ञ हूं, सब जानते हैं। अब भगवान कहते हैं क्षेत्रज्ञ चापि माम विधि, भगवान ही क्षेत्रज्ञ है। तो जो परब्रह्म परमात्मा है वही आप क्षेत्रज्ञ है, इतने जानना है। भगवान अंत में कहते मद भक्त एतद विज्ञाय मद भावाय उपपद्यते। ज्ञान कैसे होगा? मद भक्त एतद विज्ञाय। मेरी भक्ति उपासना भजन करे, सेवा जप भजन उपासना ये सब करने पर ही परमात्मा की कृपा से भगवान को जान सकता है। मद भक्त एतद विज्ञाय। सरल से सीधा ही कोई जान लेगा, भक्ति के बिना ये संभव नहीं। भक्त ही जान सकता है। इसे मद भक्त एतद विज्ञाय कहते हैं। और बहुत लोग ऐसा मानते हैं कि हम भक्ति करेंगे, भक्ति सबसे श्रेष्ठ है। बहुत लोग उपदेश करने वाले होते हैं। शास्त्र चिंतन करना कोई जरूरत नहीं, शास्त्र सुनना कोई आवश्यक नहीं। ज्ञान के नाम से द्वेष करेंगे, ज्ञान से डरते हैं, कहते हैं भक्ति से सब हो जाएगा। भगवान कहते मद भक्त मद भावाय उपपद्य नहीं कहते, मद भक्तम एतद विज्ञाय। मेरा भक्त हो गया, मुझे प्राप्त कर लेगा सीधा, नहीं, एतद विज्ञाय। तभी अर्जुन को उपदेश करते हैं। अर्जुन कोई भक्त नहीं था क्या? भक्त तो है, किंतु ये मद भक्त एतद विज्ञाय। भक्त होने के बाद भी इतने जानना पड़ेगा। इसलिए शास्त्र श्रवण आवश्यक है। भगवान उपदेश करते हैं इतने शास्त्र किसके लिए? मुमुक्षु के लिए। शास्त्र गीता भगवान क्या कहते हैं समझ करके जानने पर ही मद भक्त एतद विज्ञाय। मेरा भक्त हो और इसको जानने के बाद ही मेरे स्वरूप को प्राप्त करता है। इसलिए भक्ति आवश्यक है। और केवल भक्ति हम करते, हमको ज्ञान जरूरत नहीं। गीता शास्त्र में भगवान क्या कहते कोई जरूरत नहीं, ये बात नहीं, इसको जानना पड़ेगा। इसलिए ये जो ज्ञान यज्ञ चल रहा है इसके लिए आवश्यक है, भक्ति भी आवश्यक। और मद भक्त एतद विज्ञाय, इसको जान लेने मात्र से और कुछ करना नहीं। भक्ति आवश्यक है जानने के लिए। ज्ञान हो गया तो मद भावाय उपपद्य, मेरे स्वरूप को प्राप्त कर लेता है। यही गीता में 13 अध्याय में क्षेत्र क्षेत्र के विवेक अध्याय में बड़े स्पष्ट रूप से साफ साफ, कोई संशय नहीं। बस क्षेत्र के चापि माम विद्धि सर्व क्षेत्र से जो कहा गया उपनिषद में, तत्वमसि अहम ब्रह्मास्मि महावाक्य के द्वारा, वही उपदेश भगवान सरल रूप से कह देते हैं। एक ही क्षेत्रज्ञ दृग रूप चेतन है, शुद्ध है, परिपूर्ण है, व्यापक है,
आकाश के समान, सबके अंदर भी है, सबके बाहर है, वही क्षेत्रज्ञ, वही आपका स्वरूप है, उसको जान लेना है। और परमात्मा की कृपा से, परमात्मा की भक्ति से ही संभव है। इसलिए भगवान की भक्ति भी करे, उसके साथ साथ उपासना, भजन, सेवा सब करते हुए शास्त्र चिंतन करके भगवान को जानने के लिए, क्षेत्रज्ञों को जानना, अपने स्वरूप को जानना है। अपने स्वरूप को जान लिया तो सब जान लिया, यदि अपने स्वरूप को नहीं जान सका, कुछ नहीं जाना, यही जानना है। इसके लिए ज्ञान यज्ञ है। ओम तत्सत।